જેવી રીતના કીધું એ રીતના અત્યારે જન્માષ્ટમીની જોરદાર તૈયારીઓ ચાલુ છે અને બાપુજી અહીંયા બેસી ગયા છે. બાપુજી સૌ પ્રથમ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. બરાબર છે. બસ જોવો હવે આપણે કાનાની વધામણીના તૈયારી કરીએ છે અને હવે થોડાક જ કલાકો છે અને કાનાજી આપણી ઘરે પધારવાના છે. સરસ. અને હર્ષો ઉલ્લાસથી આપણે ઉત્સવ કરવાના છે. વાહ, એ આપણે બધું જ બતાવીશું. પપ્પા પણ અહીંયા બેઠા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશની જય. સરસ. વાહ. દાદા પણ. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કેવું છે વ્યુઅર્સને? હવે કાંઈ આપણે લાલો આવવાનો શું વાત છે? તો વાહ. દાદા લાલો એટલે આ બાપુજી કે પછી કોણ? ના ના अरे कहना क्या चाहते हो? લાલો કાનો શું વાત છે? તો સરસ. કાંઈ નહીં, જો અત્યારે અમે ગરમીથી આમ કહેવાય ને રેપ જેપ થઈ ગયા છીએ અને અહીંયા બેન બધી તૈયારીઓ કરે છે. હેપી જન્માષ્ટમી. વાહ, સરસ. ચલો. અને અહીંયા જો પાછળ આ કાનાજી જે તમને હમણાં બ્યુરોમાં તમે જોયું ને એ આવી રહ્યા કાનાજી. અને અત્યારે હું તમને સાદા કપડામાં દેખાઉં છું પણ પછી આપણે નવા કપડાં પહેરીને કૃષ્ણ જન્મોત્સવ કરીશું. લાઈનના પણ આપણે બધા સભ્યો આવવાના છે. તો હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે ઓલ આર ગુડ. આજે છે જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ. આની પછી તમે જોશો આખું કઈ રીતના શણગાર્યું છે, ભગવાનનો જન્મોત્સવ કેવી રીતના કર્યો છે. તમે આખો પાર્ટ નિહાળજો. ગયા વખતે પણ અમે કર્યું હતું, એનો ઓલરેડી વ્લોગ મૂકેલો જ છે. એ જોવો હોય તો એ જોઈ આવો, પછી આ વ્લોગ કન્ટિન્યુ કરો. વ્લોગમાં આઈ હોપ કે તમને મજા જ આવશે. મેં સિનેમેટિક વ્યૂ લીધા છે અને તમે બ્યુરો જોઈને ખબર તો પડી જ ગયા છે કે કઈ રીતનું સજાવટ છે. ફટાફટ તમે આ વિડીયોને લાઈક કરીને કન્ટિન્યુ થઈ જાઓ. ચલો, આપણી સાથે બધા જ જોડાઈ ગયા છે અને પૂજા ભાભી જોડાઈ ગયા છે. આજે જય શ્રી કૃષ્ણ. આજે અમે જન્માષ્ટમીની ઉજવણી માટે જોડાઈ ગયા છે. સરસ. તો આજે આપણે ધૂમ મચાવવાની છે અને ગરબા પણ ગાવાના છે, એમ ને? હા. તો વાંધો નહીં. ચલો તો ભગવાનના જન્મનો ઉત્સવ. મિત્રો, જેવી રીતના તમને બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક આવે હમણાં તમને થોડીક વારમાં બતાવું. રમેશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો રમેશભાઈ ગરમીથી આખા નીતરી ગયા છે. કેમ છો? જન્માષ્ટમીની બધાને શુભકામના. સરસ. આ વોલ્યુમના લીધે તમને લોકોને થોડો પ્રોબ્લેમ પડશે. જો પપ્પા અહીંયા ફુગા લગાડે અને જો સરસ મજાનું અહીંયા ડેકોરેશન પણ થઈ ગયું છે. હમણાં તમને થોડાક સમયમાં આખો વિડીયો પણ બતાવું, પણ નીચેથી જો હું તમને ઉપરથી ખાલી થોડોક વ્યૂ બતાવી દઉં કેવું દેખાય છે. જો બરોબર છે? કાંઈ નહીં, તો હમણાં નીચે જઈને તમને આખું બતાવું. ઓકે, તો કન્ટિન્યુ રહો.
તો જો મિત્રો તમે સરસ મજાનો જે ગરબા જોયા છે બરાબર છે તે તમે અબે સાલે તમે સરસ મજાના જે તમે લોકોએ ગરબા જોયા ત્યારબાદ હવે જો અહીંયા પ્રસાદીનો જે છે સમારંભ ચાલુ છે અને થોડોક બહુ અવાજ આવે છે અત્યારે આ પ્રીત પણ છે આપણો ફોટોગ્રાફર સરસ મજાના ફોટો પાડ્યા જે તમે લોકોએ થંબનેલમાં જે ફોટો જોયો એ પ્રીતભાઈ પાડેલો છે સરસ સરસ અને અત્યારે જો કંઈક આ પ્રકારનો પડદો બાંધી દીધો છે અને આ પ્રકારનો અત્યારે માહોલ છે ગરબા કરીને બધા થાકીને નીચે અત્યારે બધા બેઠા છે અહીંયા બધા પ્રસાદીની તૈયારી કરે છે અને સૌની રીતે છે અને અહીંયા જો ગેમર કાકા પણ સરસ મજાની કેક લઈને આવી ગયા છે જો મિત્રો અત્યારે 11:57 થઈ છે માત્ર 3 મિનિટનો હવે વાર છે અને પછી આપણે ધામધૂમથી એમ કહેવાય કે આઠમની તૈયારીઓ કરશું બરાબર છે જો અત્યારે આવી રીતના કંઈક આપણે સજાવટ કરી છે આ કોપીરાઇટ ના આવે એટલા માટે આપણે થોડું કઈ વાંધો નહીં હવે જો તમે ચાલુ થાય છે બરોબર છે જો બધાનો હર્ષ ઉલ્લાસ બહુ અદ્ભુત છે જો અહીંયા જો અત્યારે જો આ બધું ગાલે બધાને તિલક કરી દેવામાં આવ્યા છે જો અરે પણ વાહ વાહ વાહ
આ છોટું ને કરવાનો છે. આ છોટું ને કર અને ગાલે કર અને ગાલે કર. હા બસ એમ. હા બસ તો બરોબર. સરસ. ફૂલ તૈયારી સાથે હવે માત્ર ને માત્ર હવે થોડાક જ સેકન્ડોની વાર છે, પછી ચાલુ થઈ જશે ઉજવણી. એક ફોડો. વાહ ચલો વાહ. લાલ કી જય. સરસ. બોલો કઈ કેવું છે? ઓકે ડન. ચલો જય દ્વારકાધીશ. વાહ ખૂબ સરસ. અને અહીંયા ફૂલ તૈયારી થઈ રહી છે. બોલો સુરેશભાઈ. જોરદાર. બોલો દ્વારિકા. દેશ કી જય. ધીમે ધીમે ફેરવી દેવાનું. વાહ. કેક પણ આપણે જુઓ સરસ મજાની આવી ગઈ છે કૃષ્ણ ભગવાનની ઉપર. હેપી જન્માષ્ટમી. હેપી બર્થડે ટુ યુ ઓલ. ઓકે હેપી બર્થડે ટુ યુ કાના. જો અહીંયા સરસ મજાના કૃષ્ણ ભગવાન શોભી રહ્યા છે. જુઓ આ જો આ બધા હેપી બર્થડે હવે ગાવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. હેપી બર્થડે ટુ યુ કાના. વાહ ખૂબ સરસ. કેક પણ અહીંયા કૃષ્ણ ભગવાનની કપાઈ ગઈ છે. જો સરસ મજાની કેક પણ છે મટકી વાળી. વાહ ખૂબ જ સરસ. ખૂબ જ ચલો મિત્રો બધું જ એક સરસ રીતે કહેવાય કે આઠમનો જે તહેવાર આપણો હતો અને જે કાર્ય હતું એ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું છે અને વાગવામાં થયા છે 12:30. 12:30 આપણું બધું જ એમ કહેવાય કે સેલિબ્રેશન છે એ પતી ગયું છે. અને પાછળ તમે જોઈ શકો છો કાનાજી છે. બસ તો આ કાનાજીની સાથે જ આપણો વિડીયો અહીંયા પતાવીએ છીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા અવનવા બ્લોગ આપણી ચેનલમાં આવતા જ રહેશે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, બેલ નોટિફિકેશનને ઓન ઉપર પ્રેસ કરી દો, જેથી
તમારી પાસે અમારો વિડીયો સૌથી પહેલા પહોંચે. કાંઈ નહીં, બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ચાલો.